રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે। હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2200 કટા જેવી ડુંગળીની આવક જોવા મળી છે, જેમાં 250 રૂપિયા તથા 700 રૂપિયા જેવો ભાવ એક મણનો ડુંગળીનો ભાવ જોવા મળ્યો છે। ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે કમોસમી વરસાદને લઈને ડુંગળીમાં ઉતારો ઓછો આવ્યો છે। જે ડુંગળીનો ઓછા ઉતારાને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ એટલો ભાવ નથી મળી રહ્યો। हाल धोराजी मार्केटिंग यार्ड में 250 रुपया थी 700 सुधीनो भाव डूंगरी माटे बोलाई रह्यो छे। मार्केटिंग यार्ड में 2200 कटा डूंगरीनी आवक थई छे। किरीटभाई बावनजीभाई डेडेकिया, गाम भायावदर, तालुको उपलेटा, जिल्लो राजकोट। आ डूंगरी लईने શું ભાવ મળે છે? ગત વર્ષના કેટલા ભાવ વધારે છે? ગત વર્ષ કરતા ભાવ સારા છે, પણ માલ નથી, ઉત્પાદન નથી। 30 થી 40 પણ વીઘે ડુંગળી નીકળે છે ખાલી સારી। વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે। 600 700 રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છે અમે, ત્યારે ડુંગળી કટ્ટામાં ભરાઈ છે, એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી, મજૂરીમાં જ ભાવ મળે છે। કેવો મળે છે ભાવ? ઠીક છે, અત્યારે સારા છે। 400 થી 600 રૂપિયા ભાવ છે માલ પ્રમાણે। सारा मालना सारा भाव है। शैलेषभाई नरसिंहभाई अगेरा वडाड़ी। क्यांथी आવો दादा? उपलेटा तालुकाનું વડાડી ગામ છે। અહીંયા જે માર્કેટિંગ ભાવ મળે છે કેવો મળે છે? એ 250 થી માંડીને 600 650 ભાવ બહુ ઓછા કહેવાય। કારણ શું છે? કારણ એમાં શું છે, ડુંગળીમાં ક્વોલિટી નબળી બહુ થઈ છે, બગાડ ને એવું બહુ છે। વરસાદ અતિવૃષ્ટિ બહુ છે ને એટલે બગાડ ને બહુ છે, એટલે નથી ભાવ મળતા। સારી ડુંગળીના ભાવ મળે, સારી ડુંગળી થતી નથી। मार्केटिंग यार्ड पंकजभाई पोपट, धोराजी मार्केटिंग यार्ड। डूंगळीनी अंदाजे 2200 कट्टानी आवक छे। भाव 200-250 थी लगाडीने 750 सुधीना भाव आजे गयेला छे। सारी क्वोलिटीना भाव सारा थाय छे, नबળી क्वोलिटीना भाव नबळा थाय छे। सारी क्वोलिटी बहु ओછી આવે છે એટલે ભાવ થોડાક ઊંચા જાય છે, બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે। અને સારી ક્વોલિટી આવતા જ 15 દિવસ લાગશે બધી। અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે અને ગોંડલમાં 1,10,20,000 કટ્ટાની આવક છે, ન્યાય 200 થી લગાડીને 700 સુધીના ભાવ છે। જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।